વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી 7 સીઝ સિનેમા ખાતે રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા આશરે 100 જેટલી દીકરીઓ માટે ગુજરાતી ફિલ્મ બેહદનો વિશેષ શો યોજાયો હતો। આ કાર્યક્રમમાં સાવલી તાલુકાની લગભગ 70 અને વડોદરા જિલ્લાની 30 જેટલી યુવતીઓ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી। સમિતિ દ્વારા દીકરીઓને સુરક્ષિત રીતે વડોદરા લાવી ફિલ્મ નિહાળવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આયોજકોના જણાવ્યા મુજબ દીકરીઓને સમાજમાં વધતી અસામાજિક પ્રવૃત્તિઓ, છેતરપિંડી અને ખોટા પ્રલોભનોથી સાવચેત કરવા કાર્યક્રમ યોજાયો હતો। ફિલ્મ દ્વારા સાચા ખોટાનો ભેદ સમજવા અને માનસિક રીતે મજબૂત બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમ બાદ યુવતીઓએ જણાવ્યું કે આવી ફિલ્મો વાસ્તવિક જોખમો સમજવામાં મદદરૂપ બની જાગૃતિ ફેલાવે છે। રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા અમે આ દીકરીઓ, બહેનો અને માતાઓને ગુજરાતી ફિલ્મ બેહદ ફિલ્મ જે છે એ ફતેગંજ વિસ્તારમાં મોલની અંદર 76ની અંદર જે છે એ પિક્ચર જોવા અમે આજે લઈ જઈ રહ્યા છે। કારણ કે આજે જે ઘટનાઓ બની રહી છે, અત્યારે તાજેતરની જે ઘટના છે કે એક વકીલ દીકરી જે છે પોતે વકીલાત હોવા છતાં પણ વિધર્મીને મોહ પાસમાં જાળમાં ફસાય છે। એટલે હવે આપણી માસૂમ દીકરીઓ ફસાઈને એના માટે આ ફિલ્મ જોવી ખૂબ જરૂરી છે અને એનાથી આપણો એક સારો વિચાર પહોંચે એના માટે અમે આ પ્રયત્ન કર્યો છે। અંદાજ કેટલી બાળાઓ લઈ જાઓ છો તમે? આખા જિલ્લાની થઈને 100 દીકરીઓ છે। આપણું નામ? સાવલીથી 70 દીકરીઓ છે। મારું નામ ગીતા જાદવ, વડોદરા જિલ્લો કાર્યવાહી। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।